માં કોઈ રસ્તો દેવ દુઃખનું હોય તો માં બતાવજો. મારી માતાઓની સેવા જ કરીશ. મારે બીજું કશું જોવતું નહીં. માં તમારી ભક્તિ કરવી છે. તમારો અમૃત બાપાનો મેલડી માતાનો ફોટો લઈ જશું. એમને ભક્તિ કરું છું. ઘેર સવાર સાત મારા કરું છું. મારી દુકાનમાં હું હેર કટિંગનો વાળન છું. નિકુલમાં સલૂન છે. 50 રૂપિયાની બોણી નથી થતી, પણ અમૃત બાપાની આરતી ચાલુ કરીને અગરબત્તી કરું છું 2 વાર. તે 50 રૂપિયાની જગ્યાએ 400-500 ધંધો ચાલુ થવા માંડ્યો છે. આમાં તમારો ચમત્કાર છે. ગ્રાહકો પાછા પડે છે બધા, પણ હવે આવતા થઈ ગયા છે. અને ઘરમાં કકરાટ ને બધું થતું હતું. હું જેવો ઘરમાં પ્રવેશ કરું એ જ મારી વાઈફ કકરાટ ચાલુ કરી દે. આમ છે તેમ છે એવું થતું. પછી બધું ઓછું થઈ ગયું છે. આ દીવાબત્તી પાટલી ઉપર પોણિયાર અમૃત બાપાનો ઉભીવાટનો દીવો કરું છું. અને બાયણા પાછળ બાયણાની આગળ 2 અગરબત્તી કરું છું. મચ્છરની મેલડીમાં અમૃત બાપાનો ઉભીવાટનો દીવો કરું છું. સવારે હું કરું છું, સાંજે આ કરસમાં જે હોય એમાં દેવ દુઃખ બતાવજો. મારું જીવન મારી માતાજીનો ધન્ય થાય અને માં એમની સેવા કરું એવા આશીર્વાદ આપજો. ક્યાં દુઃખી થયો ખબર છે? હા માં. એક જ ભાણે 2 માતા ખાતી. શું થતું? એક જ ભાણ. એક ભાણે 2 માતા ખાતી. એક જ દીવો 2 માતા લેતી. હા માં. આજે દુઃખી ત્યાં ખબર છે? તમે અલગ કર્યું ને હા માં. એટલે તમે દુઃખી થયા. હા માં. તમારે કોઈ બીજા દીવા કરવાના આવતા નથી. તમારા પૂર્વજો જ્યારે જે દીવો કરતા ને, હા માં, 100 વર્ષથી કે 70 વર્ષથી જે દીવો તમારા ઘરમાં થતો ને એ એવા નામથી થશો કે જ્યારે પણ ગયડા દીવો કરતા ને તો શું કહેતા ખબર? સધીન શિકોતર. હા માં. શું કહેતા? સધી શીખવતર. આ સધી શિકોતરમાંથી બધી અલગ અલગ ફાટિયા કર્યા ને તમે. હા માં. શું કર્યું? સધી શિકોતરને જુદા કર્યા. હા માં. એટલે આજે બધા દુઃખી થયા. જો કોને કરાયું, કેમ થયું, માણસના જીવનમાં દુઃખ તો આવે ને દુઃખ આવો માં. તમારા જીવનમાં દુઃખ આવે ને. આજે તમે તેમ ના કીધું કે મને તો સ્મશાનમાં લઈ ગયા તને વિધિ કરાઈ. હા માં. તેવું એમ કહે છે ને. પણ એક તમે કીધું ત્યારે એને કરીને. હા એટલે દુઃખના કારણે. હા એટલે પણ હું તમને એ જ કહું છું, આજે કોઈ પણ તમારા ઘરે કોઈ માણસ આવ્યો, અજાણો માણસ આવ્યો કોઈ પણ વિધિ કરવા, તો તમે બોલાયા ત્યારે આવ્યા ને. હા માં અમે બોલા. ખરેખરમાં ભૂલ તમારા જીવનમાં ત્યારથી જ પડી છે કે એક દીવો આજથી 70 વર્ષ પહેલાં થતો. એક દીવો 70 વર્ષ પહેલાં થતો અને એમાં 2 ડિબેટ મેળતા. અને 2 ડિબેટ મેકતા એટલે એવું કહેતા કે પહેલી ડિબેટ હતી એ સધી માતાની હતી, બીજી હતી એ શિકોતર માતાની હતી. આજે તમે એક દીવાના 2 દીવા તો કર્યા ને, તો તમને કોઈ ફાયદો થયો નહીં.